મોર્નિંગ બધાને. ગુડ મોર્નિંગ. આપણે સ્વાધ્યાય 6.5 ચાલે છે. સ્વાધ્યાય 6.5 દાખલા નંબર આપણે અગાઉના વિડીયોમાં 8 દાખલા પૂરા કર્યા છે. દાખલા નંબર 9 માં આવીએ. તમામ દાખલાની મેથડ મિત્રો એક જ પ્રકારની છે. જે તમને રકમ f of x આપેલું હોય, પહેલું વિકલન કરો, બીજું વિકલન કરો. પહેલા વિકલન બરાબર 0 લઈ લો, x ની કિંમતો મળી જશે. અને એ x ની કિંમત જો દ્વિતીય વિકલનમાં મૂકશો તો જવાબ જો ધન આવે તો ન્યૂનતમ મૂલ્ય મળે, ઋણ આવે તો મહત્તમ મૂલ્ય મળે. એટલે દ્વિતીય વિકલન માટે માત્ર નિશાની જ મહત્વની છે. પછી એનો ફાઇનલ જવાબ લાવવો હોય તો એ જ x ની કિંમત આપણે મૂળ રકમમાં આપણે મૂકી દેવાની, અને મૂળ રકમમાં મૂકવાથી જે આવે એ આપણો જવાબ કહેવાય. જોઈએ આપણે દાખલા નંબર મિત્રો 9મો, f of x equal to sin x plus cos x ની મહત્તમ કિંમતો મેળવો. તો આપણી પાસે રકમ છે f of x બરાબર sin x plus cos x. એનું વિકલન કરીએ તો f x બરાબર sin નું વિકલન cos અને cos નું માઈનસ sin. f ડબલ ડેશ x તો cos નું માઈનસ sin માઈનસ sin નું cos x. એમ આપણે પહેલા બે વિકલન કરી દેવાના. હવે મહત્તમ કે ન્યૂનતમ મૂલ્ય માટે નિયમ છે f x બરાબર 0. તો આ cos x માઈનસ sin x બરાબર 0. તો cos x બરાબર sin x પેલી ભાગ્યા તો cos x બરાબર sin x. દરેક પદને આપણે cos વડે ભાગી દઈએ. આને cos વડે ભાગો તો 1, આને cos વડે ભાગો તો tan x. આને tan pi by 4 કહેવાય. તો tan pi by 4 equal to tan x. તો x બરાબર આપણને pi by 4 મળે. pi by 4 બી મળશે જો આમાં આપણે દ્વિતીય વિકલનમાં મૂકીએ છીએ. મૂકી જોઈએ પહેલા પછી ચર્ચા કરીએ આપણે. x બરાબર pi by 4 મળી ગયા, એને આપણે આમાં મૂકવાનું, f ડબલ ડેશ x માં આપણે એને મૂકવાના. તો f ડબલ ડેશ x તો માઈનસ sin pi by 4 માઈનસ cos pi by 4. તો માઈનસ 1/√2 આની કિંમત બી 1/√2. √2 આપણે લસા લઈએ તો -1 -1 -2. આને આપણે ઉડાવીએ તો -√2 આપણને મળે. અને માઈનસ મળ્યા લેસ ધેન 0 કહેવાય, માટે મહત્તમ મૂલ્ય મળે. આ લેસ ધેન 0 એ મહત્તમ મૂલ્ય મળે. આપણે મહત્તમ મૂલ્ય લાવવાનું છે, માટે આપણે અહીંયા બીજી કિંમતની જરૂર નથી. ધારો કે અહીંયા આપણી પાસે ન્યૂનતમ મળ્યું હોત અને આપણે મહત્તમ લાવવાનું હોત તો બાજુમાં આપણે 5 pi by 4 લખવું પડે અને પછી 5 pi by 4 ની આપણે ચર્ચા કરવી પડે. પણ અહીંયા તો પહેલી જ કિંમત જે આપણી છે એમાં સીધું જ આપણને મહત્તમ મૂલ્ય મળી જાય છે, તો બીજી કોઈ કિંમતની જરૂર નથી. બીજો પોઈન્ટ, હવે આપણી પાસે જે pi by 4 આવ્યા છે એનું મહત્તમ મૂલ્ય આપણે લાવવાનું છે, મહત્તમ કિંમત લાવવાની છે. તો એ તમારે x બરાબર pi by 4 આપણે મૂળ રકમમાં મૂકી દેવાના. આપણી મૂળ રકમ છે f of x બરાબર sin x plus cos x. એમાં x ને બદલે આપણે pi by 4 મૂકી દીધા. તો f of pi by 4 બરાબર sin pi by 4 plus cos pi by 4. આની કિંમત મિત્રો 1/√2, આની પણ 1/√2. √2 લસા 1 plus એટલે 2, 2 ભાગ્યા √2 એટલે √2. તો આ જે જવાબ આવે મિત્રો મૂળ રકમમાં મૂકવાથી જવાબ આવે આપણો ફાઇનલ જવાબ કહેવાય. તો આપણું મહત્તમ મૂલ્ય √2 પડે. મૂળ રકમમાં મૂકવાથી જે આવે તે મિત્રો આપણો જવાબ કહેવાય. દ્વિતીય વિકલનમાં મૂકવાથી આ આવે ત્યાં જવાબ ન કહેવાય. આ માત્ર નિશાની જોવાની, અને એ નિશાની ઉપરથી આપણે નક્કી કરી શકીએ કે ભાઈ મહત્તમ મૂલ્ય છે કે ન્યૂનતમ મૂલ્ય. એટલે આને જવાબ ન કહેવાય. જવાબ મૂળ રકમમાં કિંમત મૂકીએ અને આવે તેને જવાબ કહેવાય. આ વસ્તુની વિશેષ કાળજી આપણે રાખવાની. તો દાખલા નંબર 9 બરાબર આવડી ગયો. દાખલા નંબર 10 માં જોઈએ. f of x equal to 2x³ minus 24x plus 107. x belongs to 1 3, x belongs to -3 -1. મિત્રો એક જ સમીકરણ છે, દાખલા 2 છે. એકવાર x બરાબર 1 3 માટે આપણે ગણવાનું છે અને એકવાર -3 -1 માટે. મતલબ રકમ બેની એક જ છે. દાખલા આપણે બે અલગ અલગ કરી દઈએ. તો પહેલા જે રકમ આપણી આપી છે f of x બરાબર 2x³ minus 24x plus 107 નામની આપણી રકમ છે. નિયમ પ્રમાણે બે વાર વિકલન કરી દઈએ આપણે. તો પેલા f x પહેલું વિકલન 2m ના m x³ નું 3x² -24 x નું 1 107 અચળ સંખ્યા છે માટે 0. તો 3 × 6x² -24
તો 6x² - 24 જે આપણને મળ્યું એ પહેલું વિકલન મળી ગયું. હવે આપણે દ્વિતીય વિકલન લાવીએ તો f'(x) તો 6m ના m x² નું 2x અચળ સંખ્યાનું 0 તો 6 દુના 12x આપણને દ્વિતીય વિકલન મળી ગયા. બે વિકલન મળ્યા પછી મિત્રો આપણા નિયમ પ્રમાણે મહત્તમ કે ન્યૂનતમ મૂલ્ય માટે f'(x) બરાબર 0 થાય. તો 6x² - 24 બરાબર 0. 6 આપણે કોમન કાઢીએ તો x² - 4 બરાબર 0. 6 નીચે જાય 0 છેદમાં 0 જ થઈ ગયા. તો x² - 4 બરાબર 0, x² બરાબર 4, તો x બરાબર ±2. તો આપણને x ની કિંમતો ±2 મળી. હવે આપણે આ બે દાખલા ગણવાના છે. એકવાર આ લઈશું, એકવાર આ લઈશું. બંને આપણે ગણીએ. x બરાબર 1 3 માટે, x બરાબર -3 -1 માટે. બંને આપણે ગણીએ. હવે જુઓ આની આગળ આપણી પાસે x બરાબર ±2 આવ્યા છે. તો x બરાબર ±2 માંથી આપણે જો આ અંતરાલ તમે લેતા હોય તો આમાં -2 શક્ય નથી, તો આમાં x બરાબર 2 શક્ય છે. એટલે જો તમે આ અંતરાલ લેતા હોય તો x બરાબર ±2 માંથી આ અંતરાલમાં x બરાબર -2 શક્ય છે. તો આમાં આ દાખલો ગણીએ ત્યારે -2 લેવાના, 2 નહીં લેવાના. આ દાખલો ગણીએ ત્યારે 2 લેવાના, -2 નહીં લેવાના. તો હવે આપણે કિંમતો બધી અંદર મૂકી દઈએ. ચલો x બરાબર 2 કિંમત આપણે આમાં મૂકી દઈએ. x બરાબર 2 કિંમત આમાં મૂકી દઈએ આપણે. તો રકમ છે આપણી f(x) બરાબર આપણી આ રકમ છે. જે આપણને રકમ આપી છે, રકમમાં લખ્યું છે f(x) બરાબર 2x³ - 24x + 107. એકવાર x બરાબર 2 અંદર મૂકી દઈએ. 2 નો ઘન 24, x ને બદલે 2 અને 107. કેલ્ક્યુલેટરની મદદથી સાદું તમે આપશો એટલે 75 જવાબ તમને મળશે. ત્યારબાદ x ની કિંમત આવ્યા પછી મિત્રો જ્યારે આપણે આવો અંતરાલ આપે છે ને તો આ અંતરાલની કિંમત પણ આપણે રકમમાં મૂકવી પડે છે. તો આ 1 કિંમત પણ આપણે આમાં મૂકવી પડશે. તો f(1) તો અહીંયા x ને બદલે આપણે 1 મૂકવાના આવે. x ને બદલે 1 નો ક્યુબ, 24, x ને બદલે 1 અને 107. કેલ્ક્યુલેટરની મદદથી આનું આપણે સાદું આપીએ તો આપણને 85 મળશે. 1 મુકાઈ ગયો. હવે 3 મૂકી દો. f(3) તો x ને બદલે આપણે 3 મૂકી દઈએ તો 2 3 નો ઘન 24, x ને બદલે 3 અને 107. આનું આપણે સાદું કાપી દઈએ તો 89 આવશે કેલ્ક્યુલેટરની મદદથી. તો આપણી પાસે 3 જવાબ મળ્યા, 75, 85, 89. તો x belongs to 1 3 માં મહત્તમ મૂલ્ય લેવું હોય, મહત્તમ એટલે મેક્સિમમ 75, 85, 89, તો આપણો જવાબ આવશે 89. અહીં જો ન્યૂનતમ મૂલ્ય માંગ્યું હોત, ન્યૂનતમ મૂલ્ય માંગ્યું તો 3 ની નાની કિંમત લખવાની, 75 આપણો જવાબ આવી જાય. મહત્તમ ન્યૂનતમ જે માંગ્યું તે આપણે આ રીતે પેલા કિંમત લાવ્યા પછી આપણને ખબર પડે. એ રીતે આપણે આની વાત કરીએ. તો પહેલા આપણે x બરાબર +or -2 માંથી x બરાબર -2 શક્ય છે. તો આપણી જે આ રકમ છે, રકમ આપણે પહેલા લખી દેવાની. એમાં x ને બદલે -2 આપણે મૂકી દઈએ. તો 2x ને બદલે -2 નો ક્યુબ, 24, x ને બદલે -2 ને 107. કેલ્ક્યુલેટરની મદદથી આપણે સાદું આપીએ તો 139 આપણને મળે. ત્યારબાદ f(-3) રકમ આપણી આ છે, x ને બદલે -3 આપણે મૂકી દઈએ અને આપણે એનું સાદું આપી દઈએ તો આપણને 125 મળે. ત્યારબાદ -1 પણ આપણે લેવા પડે. તો 2x ને બદલે -1 નો ક્યુબ, 24, x ને બદલે -107. સાદું આપવાથી 129 આપણને મળે. હવે આ ત્રણેય જવાબો આપણે આવ્યા છે. ત્રણેય જવાબમાંથી આપણે મહત્તમ મૂલ્ય લાવવું છે તો મેક્સિમમ લખવાનું. મેક્સિમમ 139, 125, 129. અને સાદું આપવાથી મિત્રો ત્રણમાં જે મોટી કિંમત આવી છે આપણી 139 એ આપણું મહત્તમ મૂલ્ય કહેવાય. ન્યૂનતમ મૂલ્ય માંગ્યું હોય તો 125. એ લોકો જે માંગે ટૂંકમાં આ પ્રક્રિયા આપણે પહેલા કરવી પડે. તો ફરી એકવાર આમાં તમને જ્યારે આવી કોઈ રકમ આપે તો પહેલા એનું પહેલી વાર વિકલન કરી દો, એનું બીજી વાર વિકલન કરી દો, પછી મહત્તમ કે ન્યૂનતમ મૂલ્ય માટે f(x) બરાબર 0. x ની તમને કોઈ પણ બે કિંમતો, એક અથવા બે કિંમત જે બી કિંમત મળે તે x ની તમને કિંમતો મળશે. એ કિંમતો તમારે અહીંયા બે દાખલા આપ્યા છે તો બંને દાખલામાં આપણે વારાફરતી આપણે લેવાનું છે.
જો અહીંયા x બરાબર ±2 આવ્યા છે તો તમે જ્યારે પેલો આ દાખલો લેશો આમાં +2 શક્ય છે, આ લેશો તો -2 શક્ય છે. પછી આપણી મૂળ રકમમાં આ મૂળ રકમ આપણી fx એકવાર 2 મૂકવાના, અહીંયા આપણે f લખીએ, પછી 1 અને 3 બંને મૂકવાના. આ જે આવ્યો તે તો લખવાનું આપણે, એ ઉપરાંત 1 અને 3 કિંમત પણ આપણે મૂકવાની, પણ 3 ના જવાબ જોવાના. મહત્તમ મૂલ્ય માંગે તો મોટી કિંમત લેવાની, ન્યૂનતમ માંગે તો નાની કિંમત લેવાની. સેમ વસ્તુ આમાં x બરાબર -2 શક્ય છે તો રકમની અંદર x બરાબર પહેલા -2 મૂકવાના, પછી આ કૌંસનું અંતરાલ -3 અને -1 છે, એકવાર -3 મૂકો અને -1 મૂકો. બધા જે જવાબો આવ્યા છે બધા જવાબમાંથી જે મોટી કિંમત હોય તે મહત્તમ અને નાની કિંમત હોય તે ન્યૂનતમ. સમજાય ગયું બરાબર? પછી આપણે આગળ વધીએ. હા મિત્રો, હવે આપણે હમણાં દાખલા નંબર 10 માં જોયો. હવે દાખલા નંબર આપણે 11 માં જોઈએ. દાખલા નંબર 11, f of x = x ની 4 ઘાત -62x² પ્લસ ax પ્લસ 9 x belongs to 0 થી 2 એ x બરાબર 1 આગળ મહત્તમ કિંમત ધારણ કરે તો આપણે એ મેળવવાનો છે. યાદ રાખવા મિત્રો, મહત્તમ કે ન્યૂનતમ કિંમત રકમમાં જ્યાં બી જોવા મળે ત્યાં તમારે 2 વાર વિકલન કરી દેવાનું. એક વાર કરો તો બી ચાલે, એક વાર તો કમ્પ્લીટ વિકલન કરવું પડે એટલી આપણને સમજણ પડવી જોઈએ. તો પહેલા આપણે આનું વિકલન કરી દઈએ તો આપણી રકમ f of x = x ની 4 ઘાત -62x² પ્લસ ax પ્લસ 9 આપણે રકમ લખી દીધી. હવે આપણે આનું વિકલન કરીએ તો f'(x) તો x ની 4 ઘાત નું વિકલન 4x ની 3 ઘાત -62x² નું વિકલન 2x પ્લસ ax નું વિકલન 1 અચળ સંખ્યાનું 0. તો આપણને મળશે 4x ની 3 ઘાત 62 ગુણ્યા 2 એટલે 124x પ્લસ એ આવું આપણને પહેલું વિકલન મળશે. હવે રકમમાં તમને કહ્યું છે કે મહત્તમ કે ન્યૂનતમ કિંમત ધારણ કરે છે, મતલબ પહેલું વિકલન 0 છે. આપણે દરેક દાખલામાં લખીએ છીએ કે મહત્તમ કે ન્યૂનતમ મૂલ્ય માટે f'(x) બરાબર 0. તો અહીં આપણી પાસે x બરાબર 1 આગળ ધારણ કરે છે તો f'(1) બરાબર 0. આમ આપણે જો આવી કિંમત નહીં આપેલી હોતી એટલે આપણે અહીંયા f'(x) બરાબર 0 લખીએ છીએ કે f'(x) બરાબર 0. અહીંયા તમને ચોક્કસ કિંમત આપી દીધી છે કે ભાઈ x બરાબર 1 આગળ મહત્તમ આપ્યું હોય કે ન્યૂનતમ આપ્યું હોય, ગમે તે આપેલું હોય એનું પહેલું વિકલન બરાબર 0 એવો આપણો નિયમ છે. તો f'(1) બરાબર 0. તો આમાં આપણે f'(1) તો x ને બદલે આપણે બધે 1 મૂકી દેવાના. તો f'(x) ને બદલે 1, 4x ને બદલે 1 નો ક્યુબ 124 x ને બદલે 1 પ્લસ a. હવે f'(1) બરાબર 0 તો f'(1) ને બદલે 0 મૂકી દેવાના. f'(1) બરાબર 0 તો અહીં આપણે 0 મૂકી દેવાના. તો 4 - 124 પ્લસ a તો -120 પ્લસ a, તો a ની વેલ્યુ આપણને 120 મળી ગઈ. આપણી પાસે જે a માંગેલો હતો એ આપણને 120 મળી ગયો. ચલો બરાબર મગજમાં ઉતરી ગયો. આમાં સિમ્પલ જ છે, તમને f of x આપેલા છે, એનું આપણે પહેલું વિકલન કરવાનું f'(x), પછી x બરાબર 1 આગળ મહત્તમ કિંમત ધારણ કરે એવો શબ્દ આપ્યો છે તો f'(1) બરાબર 0 થાય. તો આનું આપણે પહેલું વિકલન જે આપણે કર્યું છે એમાં x ને બદલે આપણે 1 લેવાના છે. તો f'(1) તો અહીંયા x ને બદલે બધે 1 મૂકી દેવાના અને f'(1) બરાબર 0 તો આને બદલે 0 મૂકી આપણે સાદું કાપી દેવાનું, એની આપણને કિંમત મળી જશે. પરફેક્ટ. દાખલા નંબર 12, f of x બરાબર x પ્લસ sin 2x x belongs to 0 થી 2π ની મહત્તમ અને ન્યૂનતમ કિંમત આપણે મેળવવાની છે. તો મહત્તમ અને ન્યૂનતમ શબ્દ એટલે પહેલા આપણે પહેલું વિકલન 0 તો લખી દેવાનું આપણે. તો f of x બરાબર x પ્લસ sin 2x આપણે રકમ લખી, એનું આપણે 2 વાર વિકલન કરી દીધું. એક વાર કરો તો ચાલે. તો f'(x) બરાબર x નું વિકલન 1 અને sin નું વિકલન cos 2x, પાછું 2x નું 2 into 1 તો 2x નું બાજુમાં 2 વિકલન લખવું પડે. તો 1 પ્લસ આ 2 આપણે આગળ મૂકી દીધા તો 1 પ્લસ 2 cos 2x એવું આપણને પહેલું વિકલન મળી ગયું. બીજા વિકલનની જરૂર નથી છતાં આપણે લખી દીધું છે f'(x). તો 1 નું વિકલન 0 થાય 2
કોસનું વિકલન માઇનસ સાઇન 2x, કોસનું વિકલન માઇનસ સાઇન અને પાછું 2x નું વિકલન 2 લખવા પડે તો માઇનસ 4 સાઇન 2x એવું આપણને મળ્યું. એટલે આપણે કોઈ બી દાખલામાં પહેલું વિકલન બીજું વિકલન કરી દેવાનું. પછી આપણા નિયમ પ્રમાણે મહત્તમ કે ન્યૂનતમ મૂલ્ય માટે f' x બરાબર 0. તો આપણને જે આ પહેલું વિકલન મળ્યું છે તે લેવાનું. 1 + 2 cos 2x બરાબર 0. 1 પેલી બાજુ જાય તો એ -1, 2 cos 2x = -1. તો cos 2x = 2 નીચે તો -1/2. હવે cos ની કિંમત -1/2 ક્યારે ક્યારે આવે તો આપણે એકમ વર્તુળ જોઈ લેવાનું. આ એકમ વર્તુળની અંદર આ ઓલ S T અને C, તો cos આમાં ધન છે, cos આમાં બી ધન છે, તો આ બેમાં ઋણ છે. આ બેમાં ઋણ એટલે ખબર પડી ગઈ આપણને. આ એટલે મિત્રો પાઈ માઇનસ, આ પાઈ કહેવાય અહીંયા, તો આ પાઈ માઇનસ અને આ એટલે પાઈ પ્લસ. હવે cos ની કેટલી કિંમતો આગળ 1/2 કિંમત મળે છે તો આપણે પેલા ટેબલમાં આપણા કોષ્ટકમાં જોઈ લેવાનું, ત્રિકોણમિતિ કોષ્ટકમાં જોઈ લેવાનું. cos ની કિંમત 1/2 cos 60 π/3 હોય ત્યારે મળે છે. તો એકવાર પાઈ માઇનસ π/3, એકવાર પાઈ પ્લસ π/3, પછી આને 3π પણ કહેવાય. પાઈ, 3π, 5π, 7π બધા જ એકી પાઈ અહીંયા આવે, બધા જ બેકી પાઈ અહીંયા આવે, 0, 2π, 4π વગેરે. આને 3π માઇનસ b કહેવાય અને 3π પ્લસ b કહેવાય. આમ આપણે પેલા ચાર કિંમતો બનાવી. cos ની વેલ્યુ ઋણ ક્યારે આવે છે પેલા એ જોવાનું. તો બીજા અને ત્રીજા ચરણમાં, બીજા ચરણમાં એટલે પાઈ માઇનસ, ત્રીજામાં એટલે પાઈ પ્લસ. તો પેલા પાઈ માઇનસ, પાઈ પ્લસ, એવી રીતે 3π માઇનસ, 3π પ્લસ લખી દેવાનું. અને cos ની કેટલી વેલ્યુ 1/2 આવે આપણે કોષ્ટકમાં જોઈ લેવાની. તો cos ની કિંમત મિત્રો cos 60 એટલે cos π/3, તો cos 60 ની કિંમત એટલે π/3 આપણે અહીંયા મૂકી દીધા. ત્યાર પછી આપણે સાદું કાપીએ તો 3 એકા 3 માંથી 1 જાય તો 2π/3, 3 એકા 3 ને 4 π/3, 3 3 9 માંથી 1 જાય તો 8 π/3 અને 3 3 9 ને 10 π/3. આ ચાર કિંમતો આપણને મળે છે. તો ચારે કિંમત આપણે લખી નાખી. આ બધી જ કિંમતો જે જો 2π/3, 4π/3, 8π/3, 10π/3 આપણે લખી નાખ્યા. આ બધી જ કિંમતો 2x ની હતી. આ જે ખૂણો હોય તે લખાય. માટે x = 2 વડે બધાને ભાગવા પડે. તો આને આપણે 2 નીચે લઈએ તો 2 2 ઉડ્યા તો π/3. આમાંથી 2 નીચે જાય ના તો 2 દૂ 4 તો 2π/3. આમાંથી 2 નીચે જાય તો 4π/3, 2 નીચે જાય તો 5π/3. હવે આ જે કિંમતો આવી ને એ કિંમતો 0 થી 2π ની અંદર છે. આ કિંમતો ગમે તે હોય. આ કિંમતો તમને સવાલ થાય કે સાહેબ 0 થી 2π માં કિંમત હતી તો આપણે 3π શા માટે લીધા, કદાચ તમને સવાલ થાય વસ્તુ. પણ અહીંયા 2x 3x હોય ત્યારે ગમે એટલા લેવાય. પણ આપણો જ્યારે ફાઇનલ જવાબ x લાવીએ કારણ કે x બિલોંગ્સ ટુ છે, તો ફાઇનલ જ્યારે આપણે x લાવીએ ત્યારે x ની કિંમતો 0 થી 2π ની અંદર હોય એટલી જ લેવાય. તો આપણે અહીંયા ચાર કિંમત લીધી, બધાને 2 વડે આપણે ભાગ્યા, ત્યારે આપણને તમામ કિંમતો 0 ને 2π ની બધી જ કિંમતો મળી. માટે મેં અહીંયા 3π નો પણ ઉલ્લેખ કરેલો હતો. જો તમે આ બે જ કિંમતો લો મિત્રો તો અહીંયા આ બી કિંમતો 0 થી 2π માં આવતી હતી, જે આમાં હતી તો આ અડધું કહેવાય. મિત્રો અડધું આ લખવું પડે આપણે. એટલા માટે જ્યારે x આવે તો x ની કિંમત આપણી પાસે 0 થી 2π માં આવે એવી રીતે આપણે વિચારવાનું. બાકી ઉપરની કિંમતો ગમે એટલી લેવાય. ચલો આ પહેલા ક્લિયર. તો આપણને આ બધી જ કિંમતો મળી ગઈ. હવે આપણે આને પૂછી નાખીએ. હવે જુઓ મિત્રો, આ થઈ ગયા પછી આ તમામ કિંમતો π/3, 2π/3, 4π/3 અને 5π/3 આ બધી જ કિંમતો આપણે આપણી મૂળ રકમમાં x ના બદલે મૂકી દેવાની. સાથે સાથે આપણે
0 અને 2 પાઈ, કારણ કે આવો અંતરાલ આપે ત્યારે મેં તમને કહ્યું હતું કે આને વૈશ્વિક કિંમતો કહેવાય અથવા નિરપેક્ષ મૂલ્ય કહેવાય. તો વૈશ્વિક કિંમતો પણ આપણે મેળવવી પડે, એટલે કે આ 0 અને 2 પાઈ કિંમત પણ આમાં મૂકવી પડે. તો આપણે પહેલી, બીજી, ત્રીજી, ચોથી ચારે ચાર કિંમતો આમાં x ને બદલે મૂકીએ. પછી આ પાંચમી અને છઠ્ઠી કિંમત પણ મૂકવાની, અને 6 કિંમત મૂક્યા પછી જે કિંમત સૌથી મોટી આવે એને મહત્તમ કહેવાય, સૌથી નાની આવે એને ન્યૂનતમ કહેવાય. જોઈએ આપણે હવે આ બધી જ કિંમતો વારાફરતી આપણે આમાં મૂકતા જઈએ. ચલો જુઓ ત્યારે આપણી રકમ હતી f of x બરાબર x plus sin 2x. આપણી રકમ પહેલા આપણે π/3 મૂકીએ છીએ. જે આપણી ચાર કિંમતો આવી, આ ચારે ચાર કિંમતો મેં મૂકેલી છે અંદર. પહેલા π/3 મૂકીએ તો x ને બદલે π/3, sin 2x ને બદલે π/3, તો π/3 plus sin 2 π/3. હવે sin 2 π/3 કિંમત આપણને મોઢે ના હોય તો આપણે રફ પાનામાં મેળવી લેવાની. આ રફ પાનામાં મેળવી લેવાની આપણે કે sin 2 π/3 એટલે sin π minus π/3. તો પાઈ આપણો x અક્ષ છે, અહીંયા પાઈ આવે. પહેલો ઘટક પાઈ આપણો x અક્ષ છે, એટલે આપણું વિધેય નહીં બદલાય. તો sin નું sin રહેશે π/3. હવે પાઈ પછી માઈનસ, પાઈ માઈનસ એટલે બીજું ચરણ થાય. બીજા ચરણમાં આપણા ઓલ STC નિયમ પ્રમાણે sin ધન આવશે. તો અહીંયા આપણે sin ધન મૂકી દઈએ તો પાઈ માઈનસ છે એટલે sin આપણે ધન મૂકી દીધું, sin π/3. આ ધન જો અહીંયા નીચે આવ્યું હોત તો આપણે ઋણ કરવું પડે, કારણ કે tan ધન આવે, sin ઋણ આવે એમાં. તો અહીંયા ધન આવી ગયું અને sin π/3 ની આપણે પેલા કોષ્ટકમાં કિંમત જોઈ લેવાની, √3/2. તો sin 2 π/3 ની વેલ્યુ √3/2 મળી, એ આપણે અહીંયા ગોઠવી દેવાની. તો પહેલાની વેલ્યુ આપણને આ મળી ગઈ. આગળ f of 2 π/3 આપણે મૂકીએ તો આ x ને બદલે 2 π/3 plus sin 2 x ને બદલે 2 π/3, તો 2 π/3 plus sin 4 π/3. હવે પાછી આ વેલ્યુ આપણને મોઢે ના હોય તો sin 4 π/3 માટે આપણે રફ પાનામાં બનાવી દેવાનું કે sin 4 π/3 એટલે પાઈ plus π/3. તો 3 × 3 ને 4 થઈ ગયા ઉપર. હવે પાઈ એ x અક્ષ પર છે માટે વિધેય નહીં બદલાય, તો sin નું sin π/3. તો પાઈ પછી પ્લસ, તો પાઈ પછી પ્લસ એટલે તો ત્રીજું ચરણ આવે. ત્રીજામાં tan ધન આવે, sin તો ઋણ આવે, તો આ sin ઋણ આવે તો આ માઈનસ, તો માઈનસ sin π/3. અને sin π/3 ની વેલ્યુ √3/2 માટે આની વેલ્યુ માઈનસ √3/2 આવે. તો આની વેલ્યુ માઈનસ √3/2 આપણે લખી નાખીએ. એ પ્રમાણે f of 4 π/3, તો x ને બદલે 4 π/3, sin 2 x ને બદલે 4 π/3, તો 4 π/3 sin 8 π/3. પાછી આની વેલ્યુ આપણને મોઢે ના હોય, તે વેલ્યુ આપણે મેળવવાની. તો sin 8 π/3 રફ પાનામાં આપણે બનાવી દેવાનું. તો 8 π/3 એટલે 3π minus π/3. આવું તમે આના પરથી મેળવતા ન આવડે તો નિયમ આપી દઉં તમને. જો આપણી પાસે 8 π/3 છે, તો 3 એકાનો ઘડિયો બોલવાનો 9 8 ની બાજુમાં આવે તે, તો 3 એકાનો ઘડિયો 9 આવશે તો 9π minus π. 3 એકાનો ઘડિયો બોલવાનો 8 ની બાજુની સંખ્યા લખી દેવાની, પછી પ્લસ કે માઈનસ કેટલા કરવાથી આપણે 8 થાય તે લખી દેવાનું. એવાનું છેદ વિભાજન કરી દઈએ આપણે, તો આને ભાગીએ તો 3π minus π/3 માટે 3π minus π/3 આને લખાય. આગળ 3π આપણો x અક્ષ પર છે, અહીંયા 3π આવે. x અક્ષ માટે વિધેય નહીં બદલાય, તો sin નું sin π/3. x અક્ષ ઉપર ઘટકો એટલે વિધેય ના બદલાય. હવે આગળ 3π પછી માઈનસ છે, તો આ 3π માઈનસ એટલે રિવર્સ જાવ, માઈનસ એટલે રિવર્સ જવાનું, પ્લસ એટલે આમ આવવાનું. આમ રિવર્સ જાવ તો બીજું ચરણ, બીજામાં sin ધન છે તો આપણે ધન લખી દીધું. તો sin π/3 એ ધન આવ્યા, કોષ્ટકમાંથી sin π/3 ની કિંમત √3/2, તો આપણે √3/2 મૂકી દીધા. આગળ f of 5 π/3, તો x ને બદલે 5 π/3 આપણે મૂકી દેવાનું, પ્લસ sin 2x ને બદલે 5 π/3, તો 5 π/3 પ્લસ sin 5 × 2 = 10, 10 પાઈના છેદમાં 3. પાછી આની કિંમત આપણે નહીં જાણતા તો રફ પાનામાં આપણે બનાવી દેવાની. sin 10π/3,
આના પર જ્યારે કેમ બનાવવું હોય તમને હમણાં શીખવાડ્યું. અહીંયા 10 છે, 10 પાઈ અપોન 3 એકાનો ઘડિયો બોલો 10 ની બાજુમાં, તો 3 3 9, 9 અને 1 10 થઈ ગયા. છેદ વિભાજન કરીએ આપણે તો 3 પાઈ પ્લસ પાઈ બાય 3. હવે 3 પાઈ આપણા x અક્ષ પર છે માટે વિધેય નહીં બદલવાનું, sin નું sin પાઈ બાય 3. 3 પાઈ પછી પ્લસ, તો 3 પાઈ પછી પ્લસ એટલે નીચે આવો, ત્રીજું ચલ, ત્રીજામાં માઇનસ આવે તો આગળ માઇનસ કરી, તો -√3/2. તો -√3/2. આ ચાર જે કિંમતો આપણી પાસે આવી હતી, ચારેય કિંમતોની અંદર આપણે સાદુપ આપ્યું. આપણી મૂળ રકમની અંદર બધી ચારેય કિંમતો મૂકી તો બધા જવાબો આ પ્રમાણે આપણને મળે છે. હવે આગળ હજુ મિત્રો આપણી પાસે જે અંતરાલ આપ્યો હતો, અંતરાલ મિત્રો 0 થી 2 પાઈ હતા રકમની અંદર છે. જો x belongs to 0 થી 2 પાઈ, તો હજુ આપણે મિત્રો 0 પણ લેવા પડે ને 2 પાઈ પણ લેવા પડે. તો હવે f of 0 આપણે લઈ લઈએ તો અહીંયા 0 મૂકી દઈએ, તો f of 0 તો 0 plus sin 2 0, 0 plus મિત્રો sin 0 0 થાય તો આપણને મળશે 0. હવે 2 પાઈ મૂકીએ તો x ને બદલે 2 પાઈ, sin 2 into 2 પાઈ, તો 2 પાઈ plus sin 4 પાઈ, sin 4 પાઈ ની વેલ્યુ 0 થાય તો આપણને મળે 2 પાઈ. તો આપણને 6 કિંમતો મળી, પહેલી, બીજી, ત્રીજી, ચોથી, પાંચમી અને છઠ્ઠી. 6 કિંમતમાં સૌથી નાની કિંમત મિત્રો 0 છે, કારણ કે બધા પાઈ બાય 3 અને 2 પાઈ બાય 3 એવા છે, સૌથી નાની કિંમત 0 કહેવાય. અને સૌથી મોટી કિંમત મિત્રો 2 પાઈ કહેવાય, કારણ આગળનો ભાગાકાર કરો તમે 5/3 કરો તો લગભગ 1.66 આજુબાજુ આવશે. જે બી આવે તે એમાંથી પાછા માઇનસ કરશે, એમાંથી ઘટી જશે. આમાં પણ તમે જુઓ આ 1 પોઈન્ટ સમથિંગ માં ઉમેરવાનું છે, 2 તો નહીં થાય. કહેવાનો મતલબ આ બધી જ કિંમતો મિત્રો 2 પાઈ કરતા નાની છે, તો મહત્તમ મૂલ્ય એનું 2 પાઈ કહેવાય. ચલો સમજાઈ ગયું બરાબર. ટૂંકમાં આપણે જે કિંમતો આવી હતી તમામ કિંમતો આપણે મૂળ રકમમાં મૂકી દીધી. આવી કોઈ કિંમત આવે તમને જો ન આવડે ડાયરેક્ટ તો આપણે રફ પાનામાં એ રીતે આપણે કિંમતો મેળવી લેવાની 11મા ધોરણ પ્રમાણે, અને કિંમતો મેળવી પછી બધી કિંમતો આપણે લખી નાખવાની. અને અંતરાલમાં x belongs to જે આપ્યું છે એમાં પણ જે કિંમતો બે આપી હોય 0 થી 2 પાઈ, તો 0 2 પાઈ પણ કિંમત લેવી પડે. અને બધી કિંમત મૂકીને બધી જ કિંમતમાં જો જવાબ જે સૌથી નાનો આવે એ ન્યૂનતમ કહેવાય, સૌથી મોટો આવે તે મહત્તમ કહેવાય. ઓકે, ત્યાર પછી આગળ દાખલા નંબર 13, જેમનો સરવાળો 24 હોય અને ગુણાકાર મહત્તમ હોય તેવી મિત્રો બે ધન સંખ્યા શોધવાની છે. હવે બે સંખ્યાનો સરવાળો 24 છે તો એક સંખ્યા આપણે x ધારી લેવાની. ધારો કે એક સંખ્યા x છે તો બીજી સંખ્યા 24 - x. હવે એનો ગુણાકાર શબ્દ આપે છે તો ગુણાકાર આપણે કરી દેવાનો. એનો ગુણાકાર આ બેને ગુણાકારમાં આપણે લખી નાખવાનો x અને 24 - x. કૌંસ આપણે છોડી દઈએ તો 24x - x², અને મિત્રો આને આપણે f of x કહેવાય. અહીંયા તમને જે આપેલું હોય ગુણાકાર આપે, વર્ગ આપે, સરવાળો આપે, જે બી આપે મિત્રો એ આપણે અહીંયા બનાવી દેવાનું હોય, અને જે આવે એને મિત્રો આપણું સમીકરણ f of x કહેવાય. આવા દાખલાઓ હવે સ્ટાર્ટ થયા છે. રકમવાળા દાખલા બોર્ડની એક્ઝામમાં 4 માર્ક્સના પૂછાય છે. આ બધા દાખલામાં માત્ર તમારે fx મેળવો ને ત્યાં સુધી તમને બરાબર રીતે આવડી જવું જોઈએ. આ મેળવ્યા પછી આ તો બધું સિમ્પલ છે બધા દાખલાઓમાં, પણ મેઇન તમારે અહીંયા સુધી આવવાનું છે, બરાબર ધ્યાન આપવાનું છે આપણે. તો અહીંયા એનો ગુણાકાર આપ્યો છે તો આપણે ગુણાકાર કરી દીધો, એનો આપણે કૌંસ છોડી દીધો, જે આપણને f of x મળી ગયો. હવે આપણા નિયમ પ્રમાણે બે વાર આપણે વિકલન કરી દેવાનું. તો પહેલું f' x, તો 24 x નું વિકલન 1, x નું 2x, તો આપણને 24 - 2x પહેલું વિકલન મળી ગયું. દ્વિતીય વિકલન કરો f'(x), તો મિત્રો આ અચળ સંખ્યાનું વિકલન 0 થાય. -2 લખી x નું વિકલન 1 થાય, તો આ -2 આપણને મળી ગયા. અને મિત્રો દ્વિતીય વિકલન જો માઈનસ આવી ગયું તો મહત્તમ કિંમત આપણો નિયમ છે, અને દ્વિતીય વિકલન જો ધન આવી ગયું તો ન્યૂનતમ થાય. અહીંયા માઈનસ આવી ગયું માટે મહત્તમ થાય, જે શબ્દ અંદર હોય ને મહત્તમ, તો મહત્તમ એ ઓટોમેટિક આવી જાય. અહીંયા જો કોઈ x વાળું પદ આવ્યું હોય, x વાળું, તો આપણે આમાંથી x લાવીએ ને પછી એ x ને અંદર મૂકવાનો હોય. આપણે દાખલા આવશે તો ટૂંકમાં અહીંયા પહેલા આપણે
પહેલું વિકલન આ રકમ આપણે એફ ઓફ એક્સ બનાવી, પહેલું વિકલન એફ ડેશ એક્સ મેળવ્યું, એફ ડબલ ડેશ એક્સ મેળવ્યું, દ્વિતીય વિકલન માઇનસમાં આવ્યું, માટે મહત્તમ શબ્દ આપણે લખી નાખ્યું. હવે આપણા નિયમ પ્રમાણે મહત્તમ કે ન્યૂનતમ મૂલ્ય માટે એફ ડેશ એક્સ બરાબર 0 થાય. તો આપણી પાસે જે આ પહેલું વિકલન આવ્યું છે આ 24 માઇનસ 2x બરાબર 0, 24 બરાબર 2x, x બરાબર 12. તો પહેલી સંખ્યા મિત્રો એક સંખ્યા જે x હતી એ આપણને 12 મળી ગઈ. બીજી સંખ્યા 24 માઇનસ x, તો 24 માઇનસ x એટલે 24 માઇનસ 12 તો 12, માટે આપણી બે સંખ્યાઓ આવશે 12 અને 12. બોલો આવડી ગયું બરાબર. ટૂંકમાં આવી રકમવાળી સંખ્યામાં પહેલો જે ઘટક હોય તે વાંચી એના ઉપરથી આપણે પેલા f of x મેળવવાનું, પછી f ડેશ x, f ડબલ ડેશ x. f ડેશ x બરાબર 0 લેવાથી x ની કિંમત મળી જશે. આ x ની કિંમત f ડબલ ડેશ x માં જો x વાળું પદ હોય તો મૂકવાની, લેસ ધેન આવે તો મહત્તમ, ગ્રેટર ધેન આવે તો ન્યૂનતમ. અને જે x આવ્યો હોય મિત્રો એ જ આપણો જવાબ આવ્યો હોય. અને પછી અહીંયા આપણે બે સંખ્યા માંગીએ તો બીજી આપણે સંખ્યા ધારી હોય એમાં x ને બદલે મૂકી દેવાની, આપણને બંને સંખ્યાઓ મળી જશે. ચલો ક્લિયર બધા બરાબર. વિડીયો આપણે આટલે સુધી રાખીએ છીએ. થેન્ક યુ.